રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં એક હત્યાના ગુનામાં 29 વર્ષ બાદ ચુકાદો આવતા એક મહિલા આરોપીને આજીવન કેદની સજા સેશન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. વર્ષ 1996માં ધોરાજીના ભાદર ઇરિગેશન આધુનિકીકરણ કોલોની બગીચા પાસે કાર્યરત હતી, જ્યાંના ક્વાર્ટર નંબર 4A માં RM કાનાબાર રહેતા અને ક્વાર્ટર નંબર 5માં ગિરધરભાઈ કોઠિયા રહેતા, ક્વાર્ટર નંબર 6A માં રાજેશભાઈ દેવ મુરારી, તેમના પત્ની અનિતાબેન ઉર્ફે અરુણાબેન અને બાળકો સાથે રહેતા હતા. બધા કર્મચારીના બાળકો સમાન ઉંમર જેવા હોય ને તેમને વચ્ચે ઝઘડા થતો તેનો ખાર રાખી અને અનિતા ઉર્ફે અરુણાબેને તારીખ 5 ઓગસ્ટ વર્ષ 1996ના રોજ ગિરધરભાઈ કોઠિયાનો દીકરો જયદીપને ઘરે બોલાવીને ગળો ચૂપો દઈને મારી નાખ્યો હતો અને ત્યારબાદ જયદીપને રસોડામાં લઈ જઈને દસ્તાથી માથું છૂંદી નાખેલ. પછી આ બંને સબને એક સુટકેસમાં ભરી દેવાયા હતા. તો આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા આ મહિલા આરોપીને સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે 1996ના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે. બનાવની વિગત એવી છે કે 1996માં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી, જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા. તેમાં એક ગિરધરભાઈ કોઠિયા, રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી, આ 3 કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા. એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા, એટલે અનિતાબેનને એમના બાળકો સાથે ગિરધરભાઈના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે, એનો ગળાચીપ દઈ દે છે. આ જલદીપ અર્ધબેભાન જેવો હતો. એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી અને મારી નાખે છે. એકદમ ક્રૂર રીતે આ 5-5:30 વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સુટકેસમાં રાખી દે. સાંજે 7 વાગે જ્યારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે, બધા શોધતા હોય છે. એવામાં રાત્રે 10 વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા. એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલદીપની હતી. તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી, કારણ કે ગુમશુદા દાખલ થઈ હતી, NP પરમાર PI હતા, એ આવી જાય છે. આવીને અરુણાબેનની ધરપકડ થાય છે. આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ, હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે. અરુણાબેને પહેરેલો ચણિયો પણ કબજે થાય છે. એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું ને મેં ધોઈને સૂકવી દીધું છે. એટલે બીજે દિવસે સવારે FSL અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે, જ્યાં ઘરની દિવાલો પર, કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું, એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા. અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય, એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવે છે. સાહેબ, આટલા વર્ષ પછી ચુકાદાવાનું કારણ શું? અરુણાબેન પહેલો બચાવ એવો લીધો હતો કે તેઓ માનસિક બીમાર છે. એ બચાવ કોર્ટે રદ કરેલો. જે તે વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગોંડલ હતી અને ત્યારે રદ થયો હતો. પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા, એમનું વોરંટની બજવણી થતી નહોતી, એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.